વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ વિરોધીઓને આડે હાથ લીધા છે। થરાદના મલુપુરમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં વિરોધીઓ પર વરસ્યા શંકર ચૌધરી। નામ લીધા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। કોણે બાવળ વાવ્યા તે બધા જાણે છે। પ્રજાના વિકાસ માટે કોઈ આડા ન થતા, નહીં તો મારે બોલવું પડશે। મને મારા ખેડૂતોની પ્રમાણિકતા પર વિશ્વાસ હોવાની વાત શંકરભાઈએ કરી। સારું થાય તો કરો, નહીં તો ચૂપ રહો, શંકર ચૌધરીએ આ નિવેદન આપ્યું છે। નામ લીધા વગર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। પ્રજાના વિકાસના કામમાં આડા ન પડો એ પ્રકારની વાત શંકર ચૌધરીએ કરી। હવે આ પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફો પડે છે। કોઈ કઈ એમ કહે છે કે આ દાડમના પૈસા નથી આવડવાના, બાવળિયાના ગણાઈ લેશે। એટલે આ બાવળિયા કોણે વાયા બાપા, બાવળિયા કોણ લાયું એ તો કોક પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા, બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાવ્યું, બધું ખોલીને મત કેવડાવો। અમારી બધી મર્યાદા છે અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા એના બદલે દાડમ સમજીને લઈ લેશે। આપી ના આપો તો કઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો, નહીતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે। વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું। એની ટોળકી શું કરતી હતી, બાકી ક્યાં રહી ગઈ, ખામી ક્યાં રહી ગઈ? સવારથી હા સુધી આખો દાડો ફરે, કાને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જવો। અને આખો દાડો સવારથી હા સુધી ફરીને અહીંયા બધા લોકો મહેનત મથામણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ હજુ બાકી રહી ગયું છે, જો આ હજુ બાકી રહી ગયું છે। હવે આખો દાડો એમની ચેડે ફરી ફરીને ગોતવા જાય છે। બાકી તો અમે કહે છે કે 100% ના થઈ ગયું હોય, આ આફત કુદરતની હોય ત્યાં આગળ 100% કોઈ મદદ ન કરી શકે, ગમે એમ કરે તો।